ગુડ મોર્નિંગ, જય માતાજી, જય નુરાપીર દાદા. મારા વાલા દર્શક મિત્રોને હૃદયપૂર્વક જય નુરાપીર દાદા. અત્યારે ઘોબા ગામની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ગુરુની જે પુણ્યતિથિ નિર્વાણ તિથિ કયો હજારોની સંખ્યામાં ભક્તો આવી ગયા છે. અને તમારી સાથે હું લાઈવ નથી થઈ શક્યો કારણ કે અહીંયા નેટવર્કનો ખૂબ ઇસ્યુ છે. પણ જો અત્યારે હું લાઈવ થયો છું જ્યાં સુધી રહી ત્યાં સુધી, અને હું તમને બતાવી દઉં. આ છે અમારા ઉતારા ભવન ટેન્ટ વિભાગ, જોઈ લ્યો, એક નંબર. અને જો આપણે અહીંયા આવી ગયા છીએ ચા કોફી વિભાગ કાઉન્ટર ઉપર, તો અહીંયા ચા કોફીનું કાઉન્ટર છે. જય નુરાપીર. જો અત્યારે આ ચા કોફી વિભાગ કાઉન્ટર છે અને અહીંયા હા, તો ચાલો શું બધા અલગ જ છે. અહીંયા આવ્યા પછી તમને કેવો આનંદ આવે છે? અહીંયા આવ્યા પછી આનંદ એવો આવે છે કે અહીંયા તો માનવ મહેરામણ એટલું ઉભરાણું છે કે એની કોઈ સીમા નથી. અને અહીંયાનું આયોજન તમને કેવું દેખાય છે? અહીંયાનું આયોજન આ લોકો લગભગ 6 મહિનાથી આયોજન કરતા હતા. 6 મહિનાથી એટલું બધું સરસ આયોજન કરેલું છે. આ લોકોનું ટીમ વર્ક પણ એવું છે. ટીમ વર્ક એટલું બધું મજબૂત છે કે આયોજનમાં કોઈને કઈ કમી જ ન રહે. અહીંયા જે આવે એ લોકો કોઈ અટવાવાનું કોઈ નામ જ નહીં. જો તમે સાંભળી શકો છો મિત્રો કે આ જે ઘોબા ધામની અંદર ગરીબદાસ બાપુની જે 50મી નિર્વાણ તિથિનું આયોજન થઈ રહ્યું છે, તો એની અંદર અહીંયાના ભક્તોનું કેવું એમ છે કે વ્યવસ્થા એક નંબર છે. કમિટી વાઇઝ સભ્યો મૂકેલા છે કે જેથી કરી કોઈ પણ યાત્રિકને કોઈ પણ પ્રકારની તકલીફ થાય એમ નથી. તો જો આપણે આવી ગયા છીએ ચા કોફીના કાઉન્ટર ઉપર, તો ચાલો આપણે ત્યાં પણ એક ચા કોફીના કાઉન્ટરનો વિડીયો લઈએ. હાલો, તમે આજના કાર્યક્રમની વિશે શું થોડું ઘણું માર્ગદર્શન આપશો? 5 વાગ્યાનું ચાનું શરૂ છે, એક દારૂ બહુ સારું છે. સારું છે અને ધોમ ઢોકર હાલે છે, કાંઈ વાંધો નથી. નકરી દૂધમાં ચા બનાવી હતી. જો અત્યારે કહેવાય છે કે ભક્તોની માટે પ્યોર દૂધની ચા બનાવવામાં આવે છે. અને ચા કોફીનું કાઉન્ટર માત્ર રાત્રે 11 વાગ્યાથી તે સવારે 3 વાગ્યા સુધી જ બંધ હોય છે. અને આખો દિવસ સંપૂર્ણ ચાની વિતરણ પણ ચાલુ હોય છે. આ મેન છે ચા બનાવવામાં. લાઈવ હોય તેવા દરેક લોકોને મારી નમ્ર વિનંતી કે જય નુરાપીર દાદા કોમેન્ટમાં લખજો અને આ લિંકને એટલી શેર કરો કે સૌરાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્રની અંદર ભવ્યથી ભવ્ય આયોજન થયું છે, થઈ રહ્યું છે. આ આયોજન કદાચ હવે આવનારા દિવસોમાં ક્યારે થાય તે આપણે વિચારી ના શકીએ. તો અમારી સાથે અહીંયા ઉભા છે એક બીજા ભક્ત, પણ તમારું નામ શું છે? વિનોદભાઈ વરિયા. વિનોદભાઈ વરિયા છે. તો તમે આજના જે ગરીબદાસ બાપુનો જે નિર્વાણ તિથિનો ઉત્સવ છે તેની વિશે શું ભક્તોને કહેવા માંગશો? હું તો એવું કહ્યું છે, આ બધા કહે કે આ ભાઈ ભૂતો ભવિષ્ય છે, હું એવું નથી માનતો. આવા કાર્યક્રમ થતા રહેશે આપણે આશ્રમે, અને સમય શાંત બધા થાય છે અને થતા જ રહેશે. મતલબ આજથી સમયનો પહેલો દિવસ ચાલુ, આજે પહેલો દિવસ છે. કાલે અંદાજે તો જોતા એવું લાગ્યું કે 8 થી 10,000 ભક્તોએ પ્રસાદી લીધી છે. તો આજના આયોજનમાં આજે અમારી ગણતરીમાં 4 ગામ સાગમટે છે, એટલે 20,000 માણસ જમશે એવો અનુમાન છે. નુરાપીર દાદાની જય. તો કહેવાય છે કે આજથી સુરત શહેરના આંગણે દરેક માનવ મહેરામણના મોઢે એક જ વાત સંભળાય છે કે ઘોબા જાવું છે. ગરીબદાસ બાપુની પુણ્યતિથિ છે, 50મી પુણ્યતિથિ છે. તો આ તમે અંદાજિત કેટલા સમયથી કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા? 1 વર્ષ દિવસથી તૈયારી ચાલી રહી છે. 1 વર્ષ દિવસથી આ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. અને તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં ગાડી ભરાઈને લક્ઝરી ગાડીઓ, ગુરુભાઈઓ, ધર્મપ્રેમીઓ અને 18 વર્ણના લોકો આ ઉત્સવની અંદર હાજરી આપી રહ્યા છે. બરાબર છે. અને તમારું નામ શું છે? મારું નામ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. ગોકારી. અમે અહીંયા સેવા આપવા આવ્યા છીએ અને અમારો રાઉન્ડ 30 વર્ષથી સેવામાં ચાલે છે. 30 વર્ષથી તમે અહીંયા સેવામાં જ હોવ છો? ફિક્સ જ છે? હા, ફિક્સ કહેવાય છે કે 30 વર્ષથી ચા વિભાગની સેવાની અંદર જ તેઓ સેવા કરી રહ્યા છે. હા, અને આ રીતે અમારું ગોળ દૂધમાં અમે ચા બનાવીએ છીએ. પ્યોર દૂધની અંદર જ ભક્તોને. અને કદાચ કોઈ એવા યાત્રિકો હોય
કે ભાઈ મારે નાનું બાળક છે, મારે છોકરા ચા દૂધની, તો એમની વ્યવસ્થા બધાને દૂધ આપવાનું, બધાને. જો કોઈ બાળકને ચા દૂધ જોતું હોય તો એમને ચા દૂધ પણ આપવામાં આવે છે. તો આવો સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો હજી તમારી પાસે સમય છે, 23, 24 ને 25 3 દિવસનો કાર્યક્રમ છે. તો તમે એક દિવસ આ કાર્યક્રમ ઘુબાની અંદર અવશ્ય હાજરી આપો. નુરાપીર દાદાની જય. તો મિત્રો, જય નુરાપીર દાદા. તો આપણે અત્યારે ટેન્ટ વિભાગમાંથી બહાર આવ્યા. સામેની સાઈડ યજ્ઞશાળા હતી અને અહીંયા ચાલે છે ચા કોફી વિભાગનું કાઉન્ટર. અને હવે આપણે જઈએ છીએ મોટા નુરાપીર આશ્રમ ઘોબા, કે જ્યાં મંદિરે જઈ આપણે પીરના દર્શન કરીએ. ત્યાંના મહંત પરમ પૂજ્ય ભરતદાસ બાપુ છે, તેમના પણ આપણે દર્શન કરીએ. અને જો અહીંયા આપણે જોવા જઈએ ને તો પુષ્પરસ વિભાગ કાઉન્ટર છે. જય નુરાપીર. આ છે પુષ્પરસ વિભાગ કાઉન્ટર. જો કોઈ યાત્રિકોને કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ અટવાતા હોય તો અહીંયા આવીને તેઓ પૂછપરછ કરી શકે છે. તમારું નામ શું છે? દિનેશભાઈ વરિયા. ગિરીશભાઈ વરિયા, અજયભાઈ વરિયા. આ જો અહીંયા પૂછપરછ કાઉન્ટર વિભાગ છે. જય નુરાપીર. અહીંયા છે દાન ભેટ સમિતિ. તો મિત્રો, કહેવાય છે કે આપણે ગમે ત્યાં ધાર્મિક સ્થળોની અંદર જતા હોઈએ, આપણે ધાર્મિક સ્થળનો પ્રસાદ ગ્રહણ કરતા હોઈએ તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ અહીંયા અર્પણ કરવી જોઈએ. તો જો અહીંયા માટે દાન ભેટ સમિતિ છે. તમારું નામ? નીરજભાઈ વરિયા, કિશોરભાઈ વરિયા. જો આ 3 યુવાન મિત્રો અહીંયા દાન ભેટ સમિતિમાં છે. તો ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે. તો આપણે હવે મંદિરમાં જઈએ અને મંદિરનો પણ એક નાનો એવો શોર્ટ વિડીયો લઈએ. નુરાપીર દાદાની. જો આ બધા અત્યારે દર્શન કરી અને બહાર કોમળ સૂર્યનારાયણના પ્રકાશની. નુરાપીર દાદાની. જો આ બધા યાત્રિકો આપણે મંદિરમાં જઈ, મંદિરના દર્શન કરી પીર દાદાના. લાઈવ હોય તેવા દરેક લોકોને જય નુરાપીર દાદા અને કોમેન્ટમાં જય નુરાપીર કરી લિંક તમારા સાથી મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. જય નુરાપીર દાદા. અહીંયા LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે કે જ્યાંથી કલાક પછી જે કાર્યક્રમ લાઈવ થવાનો છે તે સંપૂર્ણ આની અંદર બતાવવામાં આવશે. અને તે ચેનલનું નામ છે મોટા નુરાપીર આશ્રમ ઘોબા. ચેનલને સર્ચ કરી અને તે ચેનલની અંદરથી તમે લાઈવ પ્રસારણ નિહાળી શકો છો. મંદિરની અંદર એન્ટર થતાની સાથે તે ડાબી સાઈડ છે પીર દાદાની દરગાહ. અને આપણે સંપૂર્ણ મંદિરના દર્શન કરી અને આ સાઈડ છે ભીમનાથ મહાદેવ મંદિર. અને આ સાઈડ છે ગરીબદાસ બાપુની મેળી, કે જ્યાં તેમની પુરાણની તસવીરો, પુરાણા સાધનો અને તેમની જે બંડી કહેવાય તે સંપૂર્ણ ત્યાં મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલી છે. અને આ છે બાપુની ખોદવામાં આવેલી કુઈ, કે અત્યાર સુધી